નમસ્કાર. યામ ભૂમિતિ પ્રકરણમાં આપણું ફરીથી એકવાર સ્વાગત છે. આપણને 3 બિંદુઓ આપેલા હોય, એ 3 બિંદુઓ એક ત્રિકોણ રચે. એ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય તેના વિશે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે. હવે આ 3 બિંદુઓ જો સમરેખ હોય, એટલે કે એક જ રેખામાં આવેલા હોય, તો આ 3 બિંદુઓ ત્રિકોણ રચે ખરા? તો કે ના. એટલે કે જો 3 બિંદુઓ સમરેખ હોય તો તે ત્રિકોણ બનાવે નહીં. તો પછી તેમનું ક્ષેત્રફળ કેટલું થાય? 0. એટલે કે જો 3 બિંદુઓ સમરેખ હોય તો તેમનું ક્ષેત્રફળ 0 હોય છે. તો આજે આપણે એને જ આધારિત એક એક્ઝામ્પલ ગણીશું. આપણી પાસે 3 બિંદુઓ આપેલા છે: A 2 3, B 4K, C 6 - 3. સમરેખ હોય તો કેની કિંમત શોધો. હવે આ એક્ઝામ્પલ આપણે ગણવો છે. હવે આપણે લખીશું A B C સમરેખ હોય તો ABC બરાબર 0 થાય. એટલે કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 0 બને. અને તેથી આપણે લખીશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2. સૂત્ર છે આપણું x1 y2 - y3 પ્લસ x2 y3 - y1 પ્લસ x3 y1 - y2. હવે આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 છે, બરાબર 1/2 માનાંકમાં. હવે આપણે x1ની જગ્યા પર મૂકીશું 2, y2ની જગ્યા પર મૂકીશું k, -y3ની જગ્યા પર મૂકીશું -3, વત્તા x2ના સ્થાને આવશે 4, y3 એટલે કે -1, y1 એટલે કે 3, y3 -y1 પ્લસ x3 એટલે કે 6, y1 3 - k. હવે આ 2 છે એ અહીંયા જશે એટલે 0 થઈ જશે. એટલે માનાંકમાં રહેશે 2k -3 વત્તા 4 વત્તા 3 ને 3 6 વત્તા 6 તારી 18 અને k સાથે ગુણાશે એટલે વત્તા -6k. તેથી 0 બરાબર 2k વત્તા 2 × 3 6 વત્તા -6 ચોક 24 વત્તા 18 -6k. હવે 0 બરાબર 2k - 6k એટલે -4k. 24 - 6 એટલે -18, કારણ કે વત્તા ઓછા 24માંથી 6 જાય તો 18 વત્તા 18. હવે 0 બરાબર -4k વત્તા 18 અને તેથી માનાંકમાં માઇનસ છે એ બહાર નીકળી જાય
એટલે પ્લસ થઈ જાય એના બરાબર 0 અને તેથી કે બરાબર 0. તો અહીંયા કીની કિંમત 0 આવે છે. તો આ રીતે આપણે બીજા અન્ય દાખલા પણ ગણી શકીએ છીએ. તો હોમવર્ક માટે હું તમને 2 દાખલા આપું છું જે તમારે હોમવર્કમાં ગણવાના છે. નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય તો દરેકમાં કેની કિંમત શોધો. 7 -2 5 1 અને 3 કે. બીજું એક્ઝામ્પલ છે 8 1 કે -4 અને 2 -5. આ બંને દાખલા તમારે ગણવાના છે અને તૈયારી કરવાની છે.